ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો અત્યારે ગુજરાત ઉપર એક સિસ્ટમ સક્રિય છે. આમ તો એક કરતા વધારે સિસ્ટમ છે એ અસર કરતા છે, પણ એક મજબૂત સિસ્ટમ છે જેને કારણે ધોધમાર વરસાદ છે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. હવે અત્યારે આમ જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબ સાગર છે, બંને એક સાથે સક્રિય થયા છે. અરબ સાગર સક્રિય છે એટલે હમણાં થોડા દિવસ માટે માછીમાર ભાઈ દરિયો ન ખેડવો એવું હું આપના માધ્યમથી અપીલ કરી રહ્યો છું. પ્રવાસી મિત્રોએ પણ દરિયાકાંઠે ફરવા જતા હોય તો ધ્યાન રાખવું પડશે. ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ છે. અને અરબ સાગરમાં કરંટ છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ ફેઝમાં છે. બંગાળની ખાડીની એક સિસ્ટમ છે. ઉત્તર ભારત ઉપર જે એક સિસ્ટમ સક્રિય છે એનો સિયર ઝોન છે એ પણ ગુજરાતને અસર કરતા છે, સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આટલી બધી જે સિસ્ટમો છે આ તમામ સિસ્ટમોની અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતને થઈ રહી છે. એટલે ગુજરાતમાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે. આ વરસાદનો જે સમયગાળો છે, આ પીરિયડ બહુ લાંબો ચાલવાનો છે. અને એમાં પણ જે છેલ્લા 2 દિવસ એટલે કે 21 જુલાઈ અને 22 જુલાઈ 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડ્યો. અનેક જગ્યાએ 40 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. એટલે એટલું કહી શકાય કે કાંઈક વીતી ને કાંઈક વીતશે, હજી ઘણા પડશે ઘા. આ એક ઘા નથી, હજુ તો આવા ઘણા ઘા પડવાના છે. અને આજ તારો વારો તો કાલ મારો વારો, આવું આપણે ગુજરાતીમાં જે કહેવાય છે એમાં આજ વલસાડનો છે તો કાલ બીજા વિસ્તારનો વારો આવવાનો છે. પણ હજુ વરસાદ થંભી જાય તેવી કોઈ શક્યતાઓ નથી. હવે અત્યાર સુધી જે વરસાદ પડ્યો એમાં હવે આવનારા 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે. પણ આવનારા સમયમાં એટલે કે હવે આવનારા 48 થી 72 કલાક છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે. હવે જો પેલા તો જે ભારે વરસાદ પડવાનો છે જિલ્લાના પાયલબેન હું આપને નામ જણાવી દઉં. વડોદરા જિલ્લો છે એમાં પણ વધારે વરસાદ પડી શકે છે, એટલે કે લગભગ 5 થી લઈને 10 ઇંચ. એકાદ સ્પેલ છે કદાચ અમુક તાલુકામાં 10 ઇંચ ઉપર પણ જઈ શકે છે. એવી જ રીતે છોટાઉદેપુર અને ગોધરા જિલ્લો, આમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે. બીજું છે અમદાવાદ અને ગાંધીનગર. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર છે એમાં પણ હવે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ મીડિયાના મારફતે હું જે તંત્રને પણ આમ તો ચેતવણી આપી રહ્યો છું કે હવે આપણે એનડીઆરએફ ની ટીમો તૈયાર રાખવી જોઈએ. એટલે હું આપના માધ્યમથી પણ કહું છું પાયલબેન કે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની એનડીઆરએફ ની ટીમની જરૂર પડશે. કેમ કે હવે વરસાદ એવો પડવાનો છે. હજુ તો શરૂઆત થઈ છે મધ્ય ગુજરાતમાં. આ વરસાદ આજે રાત્રેથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આવનારા 48 થી 72 કલાક દરમિયાન મેઘ તાંડવ જોવા મળે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે. એમાં અમદાવાદ ગાંધીનગર છે પણ બાકાત નથી રહેવાના. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ મુશ્કેલી ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ સાથે અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો, આ 2 જિલ્લા ઉત્તર ગુજરાતના એવા છે જેમાં પણ અતિ ભારે વરસાદનું એક સ્પેલ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એમાં પણ જે અમુક નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોથી લઈને નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી જવું અત્યારથી. કેમ કે હવે 48 થી 72 કલાક દરમિયાન આ અરવલ્લી અને સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તાર અને નદી કાંઠાના વિસ્તારમાં રહેવું જોખમી ગણાઈ રહ્યું છે મારી દ્રષ્ટિએ અત્યારે. એ પછી પાટણ મહેસાણા છે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. મધ્ય ગુજરાતનો આણંદ, નડિયાદ, ખેડા હોય એ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મધ્યમ વરસાદ, પણ સામાન્ય તો નહીં જ હોય, મધ્યમ વરસાદ છે ત્યાં પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગ છે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગરમાં પણ એકંદરે સારો વરસાદ, પણ ત્યાં જોખમ અત્યારે બહુ નથી દેખાઈ રહ્યું, પણ સારો વરસાદ ચોક્કસથી નોંધાશે. એટલે આ જે મેં જેટલા જિલ્લાના પાયલબેન આપને નામ જણાવ્યા છે એ જોખમી પણ ગણી શકાય. અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે કે જ્યાં લોકોએ સતર્ક રહેવું પડે. જો આમાં આવી કોઈ મોટી આગાહી હોય તો એમાં કઈ ડરવાનું કે ગભરાવાનું ન હોય. આપણે સાવચેતી રાખવાની હોય છે, સલામત સ્થળે રહેવું અને કોઈ જાતનું કહી શકાય કે જોખમ ન લેવું. એટલે ઘણી વખત નાની નદી હોય કે અમુક જગ્યાએ આપણે પાણીમાં પણ પસાર થવાનો પ્રયત્ન કરતા હોય, પણ ઓછા સમયની અંદર વરસાદ વધુ પડે ત્યારે ઘણી વખત નદીઓમાં અચાનક પૂર આવી જતું હોય છે, એટલે એમાં દુર્ઘટનાઓ બનતી હોય છે. એટલે હમણાં બધાએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે. બાકી સૌરાષ્ટ્રની અંદર પણ દરેક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ છે, જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ આ તમામ વિસ્તારની અંદર કહી શકાય કે 3 થી લઈ અને 6-7 ઇંચ સુધીના વરસાદ સંભવ છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર જે આપણે ચિંતા જેને આપણે ગણીએ છીએ એને ચોક્કસથી વરસાદ મળવાનો છે આ રાઉન્ડની અંદર. દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે વિસ્તારની અંદર પણ એમને થોડોક માપે વરસાદ મળશે. બહુ હેવી વરસાદની ત્યાં શક્યતા નથી, પણ વરસાદનો લાભ
જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમિયાન એટલે કે 31 જુલાઈ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ વરસાદનો લાભ મળવાની પૂરી શક્યતા છે. એવી જ રીતે કચ્છ જિલ્લો છે, તો કચ્છ જિલ્લો અત્યાર સુધી વરસાદથી વંચિત રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ 31 તારીખ સુધીમાં સારા વરસાદ નોંધાઈ જશે. પણ કચ્છ જિલ્લાનો જે પૂર્વ ભાગ છે એટલે કે રાપર તાલુકો, જેને આપણે વાગડ વિસ્તાર કહીએ છીએ, તેમાં પણ ખૂબ સારા વરસાદ છે એ પડી શકે છે. એટલે કે સામાન્ય કરતા વધારે વરસાદની સંભાવનાઓ છે. અને જેનો ખડીર વિસ્તાર છે, ખડીર બેટ છે, એમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ વરસી શકે છે. બાકીના કચ્છના તમામ તાલુકાની અંદર સામાન્ય વરસાદ અને કહી શકાય કે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને વાવથરા જે નવો જિલ્લો છે, એની અંદર પણ લગભગ એકાદ સ્પેલ ભારે થાય અને સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. એટલે તમામ સિસ્ટમો છે પાયલબેન અત્યારે સક્રિય થઈ છે અને આ સિસ્ટમ છે એ સાર્વત્રિક વરસાદના લાભ આપવાની છે. સાર્વત્રિક એટલે જ્યારે પણ ગુજરાતના અંદર 75 થી 80% વિસ્તારને વરસાદનો લાભ મળે તો એ સાર્વત્રિક કહેવાય. અને આ સિસ્ટમમાં એમાં પણ 31 તારીખ સુધી આ સેશન ચાલવાનું છે. તો 31 તારીખ સુધીમાં તો લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતના 95 થી 98% વિસ્તારને લાભ મળી જશે. પણ 31 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. એમાં પણ આવનારા જે 48 થી 72 કલાક છે એ થોડાક ડેન્જર છે. એ 48 થી 72 કલાક જે ડેન્જર છે એમાં થોડોક વધારે વરસાદ પડી જાય અને પછી મધ્યમથી સામાન્ય વરસાદ છે કદર ચાલુ રહે તેવી સંભાવનાઓ છે. અને એ પછી 31 જુલાઈ પછી પણ વરસાદનો રાઉન્ડ પૂર્ણ નથી થતો. આ સિસ્ટમ છે આપણી ઉપરથી પસાર થઈ જશે. ફરીથી એક બંગાળની ખાડીની સિસ્ટમ છે, સોરી, ફરીથી બંગાળની ખાડીની એક જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવી રહી છે ને એમાં પણ ગુજરાતની અંદર એકંદરે મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદનો લાભ મળવાનો છે. એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. એટલે આ વરસાદનું સેશન છે એ લાંબુ ચાલવાનું છે. હા, એક વાત ચોક્કસથી છે કે આપણે અલ્નીનોનો પ્રભાવ છે, અલ્નીનો સક્રિય છે, છતાં પણ અત્યારે કહી શકાય કે આયોડી પોઝિટિવ ફેઝમાં છે, જેથી કરીને આ વરસાદનો લાભ આપણે મળી રહ્યો છે. અને હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તો અલ્નીનો છે વધુ સ્ટ્રોંગ બનવાની સંભાવનાઓ છે. જે આપણે ઉનાળા દરમિયાન જે સુપર અલ્નીનોની વાત કરતા હતા એ સુપર અલ્નીનો તરફ પણ હવે આગળ વાતાવરણ છે વધી રહ્યું છે. છતાં પણ ગુજરાતની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ સારા વરસાદ રહેશે. કમસે કમ આપણે પહેલેથી જ કહેતા આવીએ છીએ ગુજરાતની અંદર ચોમાસું નબળું તો નથી થવાનું. એ જ મુજબનું ચોમાસું દેખાઈ રહ્યું છે. આ એક વાત અલગ છે કે જૂન અને જુલાઈમાં 15 થી 17% વરસાદની જે ઓલ ઓવર ચોમાસાની જે ઘટની વાત હતી એ જૂન અને જુલાઈમાં જોવા મળશે એવી આપણે વાત કરીએ તો આમ આંકડાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો જૂન મહિનામાં ઓલરેડી આપણે ઘટ અનુભવી છે. જુલાઈમાં ભલે અમુક વિસ્તારમાં આપણે અતિવૃષ્ટિ જેવા વરસાદ ચોક્કસથી પાયલબેન નોંધાયા છે, છતાં પણ દર વર્ષની સરખામણીએ જુલાઈમાં ઘટ છે. કેમ કે હજી આપણે આમ જોવા જઈએ તો સાર્વત્રિક ગુજરાતના દરેક ડેમો ઓવરફ્લો થવા જોઈએ જુલાઈમાં, એ તો નથી જ થયા. હા, ઠીક છે કે અમુક ડેમોમાં નવા પાણી આવ્યા હશે વગેરે, પણ તમામ ડેમો ગુજરાતના ઓવરફ્લો નથી થયા. ગુજરાતની પાણીની જે સમસ્યા હજુ સોલ્વ નથી થઈ, એ પાણીની સમસ્યા છે એ આપણે 15 થી 31 ઓગસ્ટમાં સોલ્વ થઈ જશે.